40 જણને કરો છો, અહીંયા તો 200 જણનું ટોળું 4 વાગ્યાનું આવીને અહીંયા રાત્રિ અડધી રાત ઊંઘે છે, ખબર નથી પડતી. આટલી બધી નાના નાના છોકરાઓને લઈને આવે છે. ફોટો લઈ ના પેલા બોલાવવા દો ને કેવાયસી વાળા કોણ છે એને પણ બોલાવો. સરકાર આ બધું હું રામાયણ કાઢ્યું છે, આ બધા રામાયણો કાઢો તારે અહીંયા પૂરતા કોમ્પ્યુટર ને પૂરતો સ્ટાફ રાખો ને. તો પછી 30 તારીખના કોઈ કેટલા જણ છે ભાઈ? હવે 30 તારીખના આટલા દિવસથી અહીંયા છે નથી. કેટલા વાગ્યાના છો આજે? 4 વાગ્યાના. હે તો પછી હે મંગાવો ને નિરાકરણ લાવો. હું અહીંયા જ બેઠો છું, મને બીજી કોઈ ફરિયાદ નહીં જોઈએ, બરાબર? નહીં તો હું તાળા મારી દઈશ તમારી મામલતદારને બી પ્રાંતને બી. સરકારને કહો પહેલા બધી વ્યવસ્થા કરે, પછી આ બધી તાઇફાઓ ચાલુ કરે, બરાબર છે? આ બધા લોકોને એટલા બધા 1 વર્ષ થઈ ગયું, નથી ખેતરે જવાતું, નથી મજૂરીએ જવાતું. પહેલા તમે 2 મહિના સુધી આધાર અપડેટ ચાલુ કર્યું, પછી પાછા 2 મહિના તમે રેશન કાર્ડ કેવાયસી ચાલુ કર્યું, પાછા 2 મહિના હવે તમે ખેડૂત રજીસ્ટ્રેશન ચાલુ કર્યું. અમારે આખું વર્ષ આ જ કાર્ય કરવાનું છે, એટલે તમે કહો. નહીં તો અમે પછી અહીંયા જ બેઠા છે, પછી અમારે હવે ચલાવીને આ બિચારા નાના નાના છોકરા યાર થોડીક તો દયા આવે. રાતે 2-4 વાગ્યાના અહીંયા ઊંઘે છે, 3 દિવસથી અહીંયા આવે છે, તો કઈ રીતના ચલાવવાના? અમને જોઈને અમને દુઃખ થાય છે. હા હમણાં તમે કીટો મંગાવો, ચાલુ કરો. હા બોલાવો ઓપરેટર. તમે કીધું મામલતદાર સાહેબ ઓપરેટર નથી, એ તમારી જવાબદારી. ઓપરેટર આવે નહીં આવે તો તમે બીજાને ગોઠવો ને, એ સરકારમાં મોકલો, એને ફોલોઅપ લેવાનું. અમારા કાર્યાલય પર અહીંના ખેડૂત આગેવાનો, બાળકો અને વાલીઓ હમણાં આવ્યા અને એમણે કીધું કે જે કેવાયસીની પ્રક્રિયા છે, આધાર કાર્ડ અપડેટની પ્રક્રિયા છે, નામ સુધારવાની પ્રક્રિયા છે અને ખેડૂત રજીસ્ટરની પ્રક્રિયા છે, અહીંયા કોઈ પણ સોફ્ટવેર ચાલતું નથી, નથી ઓપરેટરો કે નથી કંઈ. માત્ર ડેડિયાપાડા તાલુકા ખાતે એક કેન્દ્ર ચાલે છે અને અહીંયા 500 લોકો 2-3 વાગ્યાના આવીને અહીંયા રાત્રિ રોકાણ કરે છે. કેટલાક લોકો 4-3 દિવસના અહીંયા આટા મારે છે. ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ, આગળ એમણે આધાર કાર્ડ અપડેટની પ્રક્રિયા ચાલુ કરી, થોડા 1 મહિના પહેલા રેશન કાર્ડ કેવાયસીની પ્રક્રિયા ચાલુ કરી, હમણાં ખેડૂત રજીસ્ટરની પ્રક્રિયા ચાલુ કરી છે. તો જે પણ સરકાર કરવા માંગે છે એના માટે પહેલા પૂરતા સાધનોની વ્યવસ્થા કરે, પૂરતા સ્ટાફની વ્યવસ્થા કરે અને પછી જાહેરાત કરે, તો અમારા લોકો સમયે આવીને કરાવી જાય. હવે છેલ્લા 6 મહિનાથી અહીંના લોકોએ આટા ફેરા મારીને થાકી ગયા છે, આધાર કાર્ડ અપડેટમાં, રેશન કાર્ડ કેવાયસીમાં અને ખેડૂત રજીસ્ટ્રેશનમાં. તો આ શું સાબિત કરવા માંગે છે સરકાર? આધાર કાર્ડ પણ એમણે જ આપ્યા છે, રેશન કાર્ડ પણ એમણે જ આપ્યા છે અને જે ખેડૂત છે એમના કટિયા છે, તો એને શું રજીસ્ટ્રેશન કરાવીને શું કરવા માંગે છે? એટલા માટે સરકારને કહીએ છીએ, 2 વર્ષ નોટબંધીમાં અમારા લોકોએ લાઈનો પણ કાઢી છે, 2 વર્ષ કોરોનામાં સોશિયલ ડિસ્ટન્સમાં 2 વર્ષ નીકળી ગયા છે. આજે અનાજ માટે છેલ્લા 2 દિવસે વિતરણ થાય એમાં અડધા લોકો રહી જાય છે. તો આવી બધી સમસ્યાઓ છે. જો સરકાર તાકીદે નિર્ણય નહીં લેશે તો અમારે મજબૂરી વશ આ મામલતદાર અને પ્રાંતને અમારે તાળા મારવા પડશે. એટલે જેમ બને તેમ વધારે કેન્દ્રો અહીંયા સગવડ કરે, પ્રાંત અધિકારી અને મામલતદારશ્રી, કલેક્ટરશ્રી, અને લોકોના આધાર કાર્ડ અપડેટ, નામ સુધારવાના હોય, કેવાયસી કરવાના હોય કે રેશન કાર્ડ કેવાયસી કરવાના હોય કે ખેડૂત રજીસ્ટ્રેશન કરવાના હોય, એ અહીંયા તાત્કાલિક ધોરણે કરે એવી માંગ કરીએ છીએ. 2 દિવસ પછી ફરી અમે મુલાકાત લઈશું ગુરુવારના રોજ, અને જો લોકોને ન્યાય નહીં મળશે તો અમારે મજબૂરી વશ મોટા તાળા લાવીને અહીંયા અમે મારી દઈશું અને કલેક્ટર કચેરી આ બંધ કરી દઈશું.